ટ્રેક્ટર તો આપણે ઘરના છે ભાણિયાભાઈને, એટલે ઉપાય ગમે ત્યારે ટ્રેક્ટર આવી જાય. પણ આજ કોઈ ડ્રાઈવર નહોતા એટલે આપણે જવું પડ્યું હતું. આપણે લઈ આવ્યા ટ્રેક્ટર, કારણ કે આપણને ટ્રેક્ટર આવડે છે. હવે વરસાદ વયો ગયો છે એટલે આપણે બધી નીણ ઉગાડીને અને વાડીએ નાખી દેવાની છે. આજ ભરોટા ભરતા તો આપણને દાદાએ શીખવાડ્યું હતું, એટલે કાંઈ ઉપાય નથી. આપણે ગમે એવું ભરોટું ખડકી દેવી છે. પછી તો હું મારા ભાગીદાર બે મંડાણા અને આપણું ભરોટું થઈ ગયું છે કમ્પ્લેટ. પછી આપણે બંધ બાંધવાના છે. પછી ઉપલી આપણે હરકણી ગાંઠ મારીને, કારણ કે અમાય હત્તાણ થાય એટલે આપણે હરકણી ગાંઠ ઉપર એક મારવી પડે, એટલે હરકણી ગાંઠ મારી દીધી છે. દાદા તો બાજુમાં જ બેઠા છે. એને એમ કીધું હતું કે હમણાં હત્તાણ કરજો, કારણ કે આપણો કેળો બહુ સારો નથી, એક હટશે તો આપણી મહેનત જાય. એટલે આપણે એ પ્રમાણે હમણાં હત્તાણ કરીને બાંધી દીધું. ભરોટું ખડકતા તો આવડે જ છે, પણ દાદા હોય તો સારું પડે. થોડી ઘણી કંઈક ભૂલ થઈ હોય તો આપણને સીધે, એટલે દાદાને આપણે બોલાવી જ લીધા હતા. ભરોટું તૈયાર થઈ ગયું એટલે આપણે ટ્રેક્ટર ચડાવી દીધું રોડે અને 2-3 મારી દીધી ડીપલ, કારણ કે કાનભાઈ આગળ ગાડીમાં જતા હતા અને આપણને ઈશારો કર્યો ડીપલ મારો, એટલે આપણે ઠોકારી 2-3 ડીપલું. પછી તો આપણું ટ્રેક્ટર બમણાટી કરે ઉપડ્યું. ટ્રેક્ટર આપણે અહીં લગી હાંકીને લાવ્યા હતા, પણ આ ઢાળ થોડોક અઘરો હતો એટલે આપણે કાનભાઈને બોલાવ્યા હતા. અને કાનભાઈ આવીને આ ઢાળ વ્યવસ્થિત ને ફર્સ્ટ ક્લાસ ચડાવી દીધા. જો આપણે ચડાવ્યું હોત તો ઊંધું ઠોકી દે. અમારે આ કાનભાઈનું ડ્રાઇવિંગ 1 નંબર છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં એમાં. અને આપણે આ ભરોટું પાડવાનું છે. ભરોટું પાડતા હતા એટલે આરો બંધ તૂટી ગયો, એટલે અડધું વિખાઈ ગયું.